અરવલ્લીના મામલે સાચું શું છે, ખોટું શું છે? પેચીદો મામલો છે, એક વિડીયોમાં સમજાવવો ટેકનિકલી અઘરો છે, પણ છતાં તમે આટલી વાત સમજવાનો પ્રયત્ન કરો. ભારતના 4 રાજ્યોમાંથી પસાર થતી અબજો વર્ષ જૂની, હિમાલયથી તો ક્યાંય જૂની પર્વતમાળા છે અરવલ્લી. અરાવલી નહીં, અરાવલી હિન્દીમાં બોલાય છે. આપણે ત્યાં એના વાદે વાદે બધા ગુજરાતીઓ પણ અરાવલી કરવા લાગ્યા છે. અરવલ્લી છે ગુજરાતીમાં એનું નામ. તો એનું એક ઐતિહાસિક સાંસ્કૃતિક મહત્વ તો છે જ, પણ પર્યાવરણની રીતે પણ મહત્વ છે, કારણ કે ટેકરીઓ જે છે એ રણને વિસ્તરતું રોકે છે અને એક પ્રકારે પ્રદૂષણને પણ રોકે છે. જેમ એમેઝોનના જંગલો છે પૃથ્વીના ફેફસા ગણાય, તો અરવલ્લી ભારતનું ફેફસું ગણાય, એવું ઘણા પર્યાવરણવિદો માને છે. હવે આ મામલો જે અત્યારે વિવાદિત છે, ક્યાંથી શરૂ થયો? ચર્ચા ઉપાડી અર્ણવ ગોસ્વામીએ, જે જનરલી સરકારની ફેવરમાં જ હોય છે, અને આ વખતે એમણે ખુલ્લે આમ સરકારને પકડીને કાન ખેંચો હોય એવી પરિસ્થિતિ ઊભી કરી, એટલે તાત્કાલિક એ વાયરલ થઈ ગઈ. પણ મામલો આજકાલનો નથી, જૂનો છે. પર્યાવરણ બાબતે ઘણા બધા એવા કેસો છે, ખાસ કરીને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, કે જેમાં લિટિગેશન કરનારા પણ 1995માં કોઈ થયું હોય ને, એવા બધા 2016માં એ સાહેબ તો ગુજરી ગયા હોય, પણ એ લિટિગેશન ઉપર કામ ચાલુ થઈ ગયું હોય. તો આવી એક લિટિગેશન મુજબ અરવલ્લીનો મામલો તો પહેલેથી ચાલુ હતો, અને એમાં રાજસ્થાનની જે તે સમયની કોંગ્રેસ સરકારે એ વખતે ખનન બધું ચાલુ કરાવવા માટે એવી મંજૂરી માંગેલી. 2010માં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ બહુ કડકાઈપૂર્વક ફટકાર લગાવ્યો સરકારને, અને ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા FSIની મદદ લીધી. એ વખતે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ સર્વે કરીને એવું કહ્યું, અને ત્યારે 2 ક્રાઇટેરિયા માપવામાં આવ્યા. એક રિચાર્ડ મર્ફીવાળો ક્રાઇટેરિયા, જે સરકારે અત્યારે સાયન્ટિફિક તરીકે મૂક્યો છે, કે ભાઈ કોન્ટૂર લાઇન, એટલે કે દરેક પહાડની તળેટી નહીં, પણ સમુદ્રની સપાટી, સી લેવલ પણ નહીં, પણ પહાડની જે તળિયાની રેખા ગણાતી હોય, અને એ તળિયાની રેખા જે છે, એ કાલ્પનિક રેખા જે છે, એનો આખો પ્રદેશ લેવાનો, અને કોન્ટૂર લાઇનથી 100 મીટરની ઉપરની ઊંચાઈ જોવાની. અને અત્યારે જે ચુકાદો છે એવું કહે છે કે 100 મીટર ઉપરની ઊંચાઈ હોય એને જ અરવલ્લીની ટેકરી ગણવામાં આવે, અને બાકી બધે ટેકરી અરવલ્લીની ન ગણવામાં આવે. એટલે કે ભવિષ્યમાં એમાં ખનન કરવાની, ખાણકામ કરવાની છૂટ આપવામાં આવે. હવે આ કોન્ટૂર લાઇન માપવી થોડી પેચીદું કામ છે, કારણ કે નરી આંખે દેખાય એવું દર વખતે જરૂરી નથી. હવે આપણે ત્યાં જાણીએ જ છીએ કે જેટલું કામ કોમ્પ્લિકેટેડ, એટલી એમાં ગોબાચારી થાય, કાગળિયાઓ કરવામાં, અધિકારીઓ એની ચર્ચાઓ કરે, પછી અંદરો અંદર જાત જાતના અર્થઘટનો થાય. સામાન્ય માણસને તો ખબર પણ ન પડે, પેલા કાગળ ઉપર જ કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ હોય. તો એક જોખમ, એક ભીતિ આ લાગે છે સેન્સિટિવ લોકોને. બીજી જે વાત છે એ છે કે આ રિચાર્ડ મર્ફી વાળું જે સાયન્ટિફિક ક્લાસિફિકેશન છે, એ જ એકમાત્ર ક્લાસિફિકેશન 2010ના સુપ્રીમ કોર્ટના આ જ મુદ્દે આવેલા અને ત્યારની રાજસ્થાનની કોંગ્રેસ સરકારને મોટી પાડતા ચુકાદાની અંદર એવું હતું કે ભાઈ માત્ર આ નહીં ગણવાનું, 3 ડિગ્રીથી વધારે જેનો સ્લોપ, એટલે કે ઢાળ હોય, એને તમારે અરવલ્લીની પહાડીઓ ગણવાની. હવે એની અંદર ઘણું બધું સમાવેશ થઈ જતો હતો. 2010ના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ બધા રાજ્યોમાં પથરાયેલી 12,081 જેટલી ટેકરીઓના સર્વેક્ષણની અંદર 100 મીટરના અત્યારના રિચાર્ડ મર્ફીવાળા માપદંડને માત્ર 1048 ટેકરીઓ જ પૂર્ણ કરે છે. એટલે કે બાકીનું બધું જ એરિયા છે એ ખાણ ખનન માટે ખુલ્લો મુકાઈ જાય. આ એક મોટી પરિસ્થિતિ છે, મોટી ગડબડ છે. થયું એવું કે 2018ની અંદર એક ચુકાદો આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટની અંદર, અને એમાં સુપ્રીમ કોર્ટે જોયું કે 31 પહાડીઓ, હવે અરવલ્લી બહુ વિશાળ છે, એમાં ઘણી ટેકરીઓ છે, પેલી નજરે આપણને કંઈ બહુ ખબર ન પડે, પણ જેમ સિંહ વાઘની વસ્તી છે એ હજારોની સંખ્યામાં હતી એક સમયે આપણા દેશની અંદર જ, પણ શિકાર થતા ગયા, અને જોતામાં 100-200 વર્ષની અંદર તો અભયારણ્યો બનાવવા પડે અને આપણે સાચવવા પડે એવી હાલતમાં આવી ગયા આટલા જોરાવર પશુઓ. એવી જ હાલત આ ટેકરીઓમાં થાય, ખબર ન પડે કે ક્યારે ગાયબ થઈ ગઈ. તો 31 ટેકરીઓ 2018માં ગાયબ થઈ ગઈ. હવે 90% વિસ્તારો સંરક્ષિત હતા, જે મેં તમને કહ્યું એમ કે 1048 ટેકરીઓ જ એ વ્યાખ્યાની બહાર જતી હતી ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના 2010ના સર્વે મુજબ. અત્યારે મામલો, મિનિસ્ટર તો એવું કહે છે કે 2% જ એવું ક્ષેત્ર છે કે જે ખનન માટે ખુલ્લું મૂકવામાં આવે, એવું આપણા કેન્દ્રના પર્યાવરણ પ્રધાને કહ્યું. પણ 2010માં આવી પરિસ્થિતિ નહોતી. ત્યારે મોટાભાગની ટેકરીઓ સુરક્ષિત થઈ ગઈ હતી પેલા ફોરેસ્ટ સર્વે મુજબ. મેં કહ્યું એમ
ફરી એકવાર એ આંકડો યાદ રાખજો કે 1048 ટેકરીઓ જ એ વ્યાખ્યાની બહાર જતી હતી, બાકીની બધી વ્યાખ્યામાં આવરી લેવાતી હતી, કારણ કે એ વ્યાખ્યામાં ઢાળ સ્લોપ મહત્વનો હતો, 3 ડિગ્રીથી વધારેનો ઢાળ. તો હવે એવું થઈ ગયું છે કે ઢાળની તો વ્યાખ્યા જ કાઢી નાખવામાં આવી, ઢાળનો ઉલ્લેખ જ નથી નવા ચુકાદાની અંદર. જૂના ચુકાદાને નવા ચુકાદા સાથે સરખાવો તો બધું લગભગ સરખું જ છે. અત્યારે જેમ કહેવામાં આવે કે કેટલું બધું સુપ્રીમ કોર્ટે રક્ષણાત્મક જાહેર કર્યું છે કે અહીં ખનન નહીં કરવાનું, અહીં ખોદકામ નહીં કરવાનું, અહીં ખાણકામ નહીં કરવાનું, તો એમાં ખાલી એક ટાઈગર કોરિડોર જ નવો છે અને એક સરકારે જે CMPA જે જંગલો નવીનીકરણ વનીકરણ કરીને બનાવ્યા હોય એવા ગ્રીન કવરમાં તમારે ખનન નથી કરવાનું. 2 જ વસ્તુ નવી છે, બાકી બધી વસ્તુઓ તો પહેલા પણ હતી. એ 2010માં પણ આ જ વસ્તુ હતી કે અહીં નહીં કરવાનું, અહીં નહીં કરવાનું, આ આરક્ષિત છે, આ આરક્ષિત છે, આ ક્ષેત્ર આરક્ષિત છે, જંગલમાં નહીં કરવાનું, અભયારણ્યમાં નહીં કરવાનું, વચ્ચેના કોરિડોરની અંદર નહીં કરવાનું. તો આ બધી વસ્તુઓ સાવ નવી તો છે નહીં. હા, સુપ્રીમ કોર્ટે એ ચોક્કસ કહ્યું કે ભાઈ તમે ડ્રોનથી મેપિંગ કરો, સાયન્ટિફિક સર્વે કરો, એક સમિતિ નિર્માણ કરવાનું કહ્યું, પણ આમાંય ગડબડો હોય છે. ઋત્વિક દત્તા નામના પર્યાવરણ માટે કામ કરનારા વકીલે હું શોધી કાઢ્યું કે ભાઈ 2024 સુધી અત્યારની જ ઉપસમિતિ જેનો આધાર લીધો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે તમારો દાવો મૂકો. સરકારે જે દાવો મૂક્યો અને એના આધારે અત્યારે હવે જે સરકાર છે એ રાજસ્થાનની અંદર જ્યાં સૌથી વધારે આ કામ થઈ રહ્યું છે ખનનનું, ત્યાં પણ ભાજપની છે, કેન્દ્રમાં પણ છે, અને ત્યાં દાવો મૂકવામાં આવ્યો. એની ઉપસમિતિએ રિપોર્ટ જે આપ્યો એ રિપોર્ટમાં ઢાળનો ઉલ્લેખ છે, પણ પછી જે રિપોર્ટ આવ્યો ફાઇનલ કોર્ટની સામે રજૂ કર્યો બધું છે જ નહીં. કોર્ટે એવું કંઈ પૂછ્યું પણ નહીં કે ભાઈ ઢાળનું શું છે, આ 3 ડિગ્રીવાળા સ્લોપનું. ટેકરીની ઊંચાઈ ક્યારેક તમારી ઓછી હોય પણ ટેકરી ઢાળથી ગણાતી હોય તો આ વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે, એની ચર્ચા કંઈ થતી નથી. ટેકરીઓ ગાયબ થઈ જાય છે ખાણની અંદર, અત્યારે પ્રતિબંધ છે તો પણ. અને હવે જો સરકાર થોડુંક ઢીલું મૂકે એવી હવા પણ બને તો અવૈધ ખનન તો ચાલતું જ હોય છે, અને એમાં મર્ડર સુધી થતું હોય છે અને આપણને ખબર નથી પડતી, અને ઘણી બધી હવે ચકચારી કિસ્સા બનતા હોય છે. પણ કાયદેસર પણ કેટલાક પહાડો ખોદવાના શરૂ થઈ જાય એવી ભીતિ છે. બંને પક્ષ આંકડાઓ જુદા જુદા આવે છે. પર્યાવરણવાદીઓ કહે છે કે ભાઈ 90% કવર ઉઠાવી લેવામાં આવ્યું છે અરવલ્લીનું, સરકાર એમ કહે છે કે 2% કવર ઉઠાવી લેવામાં આવ્યું છે. બેમાંથી કોઈ સામસામે બેસીને કંઈક જાવેદ અખ્તરને પહેલા મુફ્તીની જેમ શુમાઇલની જેમ ચર્ચા કરે તો કંઈક ખબર પડે આપણને કે ખરેખર કેટલું કવર ક્યાં છે. બધું સેટેલાઇટ મેપિંગ ને બધું 2010માં થયેલું, ત્યારે જયરામ રમેશ પર્યાવરણ મંત્રી હતા, જે એટલા બધા આકરા અને કડક પર્યાવરણ મંત્રી હતા અને એટલા જાગૃત હતા કે એમને 2011માં તો એમની જ સરકારે મનમોહનસિંહ જ ખસેડી લીધા કે ભાઈ આવા પર્યાવરણ મંત્રી ન ચાલે તો નડશે આપણા ઔદ્યોગિક વિકાસમાં. અહીં બહુ પાયાનો મુદ્દો એ પણ આવે છે કે અરવલ્લી બાબતે આપણે ગમે એટલી ચર્ચા માથાકૂટ કરીએ, મૂળ મુદ્દો છે કે વિકાસ 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 આપણે જે કરીએ છીએ વિકાસ કરવો હશે તો પથ્થર જોશે, કપચી જોશે, અને એ ખોદકામ કર્યા વગર આવવાનું નથી. ખનિજ જોશે. આપણા કોસ્મેટિક્સની અંદર પણ પહાડ ખોદાય એની વાત છે, અને આપણા મકાનો બને એમાં પણ વાત છે. અને જો આ બધું ન કરીએ તો કામ મકાનો અત્યંત મોંઘા થઈ જાય, કે ઝૂંપડપટ્ટીમાં રહેવા જતું રહેવું પડે. હરીફરીને છેલ્લે તો પાછો ગાંધીજી યાદ કરવો પડે. તમારે બારે બધાએ, ભલે આપણને ગમે કે ન ગમે, આપણે બધા લક્ઝરીના શોખીન હોય, આ જલસાથી કમ્ફર્ટ ઝોનમાં જીવવા માંગતા હોય, પણ ગાંધીએ કીધું હતું કે તમે પૃથ્વીને કેટલી દોષો. અર્થ ઇઝ ઇનફ ટુ સેટિસ્ફાઈડ એવરીવન નીડ. પૃથ્વી બધાની જરૂરિયાત સંતોષી શકે એમ છે, પણ નોટ ઇનફ ટુ સેટિસ્ફાઈ એનીવન્સ ગ્રીડ. પણ એક વ્યક્તિની તૃષ્ણા સંતોષી શકે એમ નથી. ક્યાંક આપણી માંગ એવી થઈ ગઈ છે, ક્યાંક આપણે વિકાસની વ્યાખ્યા એવી થઈ ગઈ છે કે જેની અંદર કુદરતે જે બનાવ્યું છે એને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. મુશ્કેલી એ છે કે આપણે પહાડ ખોદી શકીએ છીએ, ખતમ કરી શકીએ છીએ, સમથળ કરી શકીએ છીએ, પણ નવો ઘડી શકતા નથી. બસ અહીંથી ખરેખર આપણી પોતાની વિચારવાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ.